વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર હારીજથી પ્રાપ્ત થઈ રહ્યા છે। તો હારીજ નગરપાલિકા દ્વારા નગરપાલિકા હસ્તકની જે ભાડાની દુકાનો છે તેનું એકાએક ભાડું જે છે તે વધારી દેવામાં આવ્યું છે। ત્યારે હારીજ મામલતદાર અને નગરપાલિકા ચીફ ઓફિસરને આવેદનપત્ર વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું। અગાઉ 21/12/2023ના રોજ તારીખ 30/7/2022ના ભાડા વધારાના ઠરાવને બહુમતી સભ્યોથી મુલતવી રાખવામાં આવ્યો હતો। તો પૂર્વ કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર દ્વારા ભાડું વધારો નહીં કરવામાં આવે તેવું દુકાનદારને વિશ્વાસ જે છે તે આપ્યો હતો। તો નવી બોડી ન બેસે ત્યાં સુધી ભાડું નહીં વધારવામાં આવે તેવી પણ તેઓ દ્વારા વાત કરવામાં આવી હતી। તો ત્યારે આજે નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ હારીજ નગરપાલિકાના વહીવટદાર મામલતદાર દ્વારા ભાડુઆતને વિશ્વાસમાં લીધા વગર ભાડો વધારો પાછો ખેંચવા તમામ વેપારી અને દુકાનદારો જે છે તે હારીજ મામલતદાર તેમજ નગરપાલિકા ખાતે પહોંચ્યા હતા અને આવેદનપત્ર આપી ભાડા વધારો પરત ખેંચવા માટે માંગ કરવામાં આવી હતી। જો આ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ દુકાનદારો ઉચ્ચારી રહ્યા હતા। તો 2024ની લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું પણ દુકાનદારો તથા વેપારીઓએ જણાવ્યું હતું। આજે અમે સૌ દુકાન ધારકો કેબિન ધારકો જે પાલિકા દ્વારા અસહ્ય ભાડું વધારવામાં આવ્યું છે, જે 700 રૂપિયા જૂનું ભાડું હતું એનું 1400 રૂપિયા કરવામાં આવ્યું છે, એટલે 300 રૂપિયા જે ભાડું હતું એનું 1200 રૂપિયા 1200થી વધારે ભાડું કરવામાં આવ્યું છે, એટલે ડબલથી 4 ગણા સુધીનું ભાડું વધારવામાં આવ્યું છે। અને કોઈ પણ તત્કાલીન પ્રમુખ દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો એ ઠરાવને પણ બહાલી મળી નથી અને એ ખોટી રીતે ઠરાવ મંજૂર કરાઈ અને ખોટી રીતે કોઈને પણ વિશ્વાસમાં લીધા વગર આ ભાડું વધારવામાં આવ્યું છે। 8-8, 10-10 લાખ રૂપિયા એક દુકાનદાર જોડથી ડિપોઝિટ પણ લીધેલી છે અને તે છતાં પણ આટલું અસહ્ય ભાડું વધારવામાં આવ્યું છે। અમે એના વિરુદ્ધમાં એક માગણી મામલતદાર સાહેબ આગળ રજૂઆત કરી છે કે આ ભાડો વધારો પાછો ખેંચી અને જે એનું કાયદેસર 10થી 15% જે ભાડો વધારો કરવાનું છે એ ભાડું વધારો કરે અને અમે દુકાનની અમારે જે રિન્યૂ કરવાનું છે અમે રિન્યૂ કરવા તૈયાર છીએ। રિન્યૂમાં કોલમ ખાલી રાખી અને એની અંદર એરિયા પૂરા એગ્રીમેન્ટ ઉપર સહીઓ લે છે। અમારી માગણી છે કે એ કોલમ ભરવામાં આવે, કેટલું ભાડું છે એ દુકાનદારોને ખબર પડે કે કેટલું ભાડું વધાર્યું છે, કઈ રીતે વધાર્યું છે, કોઈ માહિતી મળતી નથી। સભ્યશ્રીઓને તત્કાલીન સભ્યશ્રીઓને વિશ્વાસમાં લીધા સિવાય પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસર શ્રીએ પ્રમુખ સ્થાનેથી ભાડા વધારાનો ઠરાવ કરેલ એ વખતે બહુમતી સદસ્યોએ આ ભાડા વધારાનો વિરોધ કરેલ। એ અંગે માનનીય મંત્રી શ્રી દિલીપસિંહ ઠાકોરને પણ આ બાબતે રજૂઆત કરતા સાહેબશ્રીએ પણ નગરપાલિકાને કહેલું કે ભાઈ આ ભાડા વધારો તમે પરત લો અને નવેસરથી તમે ધારકોને વિશ્વાસમાં લઈ અને એ લોકોની માગણી મુજબનો ભાડા વધારો તમે આપશો તો કોઈનો વાંધો નથી। પણ અત્યારના ચીફ ઓફિસર અને તાત્કાલિક પ્રમુખશ્રીએ આ બાબતે કોઈ પણ વાતના ધ્યાને લીધા સિવાય એ લોકોએ નવી મુદતમાં નવી સાધારણ સભાની અંદર બહાલીમાં લીધેલ ઠરાવનો મુલતવી રાખેલો। એ અમારા જાણવા મુજબ આજે વહીવટદાર તરીકે મામલતદાર સાહેબશ્રી છે અને એમના દ્વારા આ ઠરાવનો ચીફ ઓફિસરે કોઈ પણ વિગત સમજાવ્યા વગર મામલતદારશ્રીને કોઈ પણ માહિતી જણાવ્યા સિવાય આ ઠરાવને બહાલીમાં આપેલ છે।